તો હેલો દોસ્તો, કેમ છો બધા? મજામાં ને? મજામાં જ છો તો આ મારા યુટ્યુબ ચેનલમાં બધાનું હાર્દિક સ્વાગત કરું છું. અને આજનો રોસ્ટિંગ વિડીયો આપણે વિક્રમ ઠાકોર ઉપર બનાવવાનો છે. આ વિડીયો ખાલી મનોરંજન માટે છે, તો કોઈ ઉલટું લેવું નહીં. તો ચાલો આજનો રોસ્ટિંગ વિડીયો આપણે ચાલુ કરીએ. તમને બધાને ખબર જ છે કે આપણે ઇન્ડિયા પાકિસ્તાન વિશે જંગ ચાલુ છે ભાઈ. એમાં આપણે ઇન્ડિયાએ પાકિસ્તાનના મમરા ભરી દીધા છે અને એમાં પાકિસ્તાનનું ઘણું બધું નુકસાન તો થયું છે. પાકિસ્તાનને આપણે કબજે લેવાનું સપનું જ રહી ગયું ભાઈ. અને એ જે સપનું છે એ પૂરું પણ થઈ જાય. આ બધી મેટર વિક્રમ ઠાકોર એમના હાથમાં લીધી હોય. લિટરલી ભાઈ વિક્રમ ઠાકોરે 2 દિનની અંદર પાકિસ્તાનને હિન્દુસ્તાનનો પાર્ટ બનાવી નાખત. અત્યારે સેટેલી વિક્રમ ઠાકોર ગુજરાત સરકારથી નારાજ છે ભાઈ. અને પાકિસ્તાનને હિન્દુસ્તાન બનાવવાનું સપનું જ રહી જશે યાર. આ બધી બકવાસ સાંભળીને તમને એમ લાગતું છે કે આને હું છાસ બાસ ચડી ગઈ છે કે નહીં. આઈ એમ નોટ એ જોકિંગ બ્રો. અને તમારે પ્રૂફ જોવું હોય તો તમે પાટણથી પાકિસ્તાન પિક્ચર જોઈ લેજો ભાઈ. આ પાટણથી પાકિસ્તાન મૂવી એક લવ સ્ટોરી છે ભાઈ, જેમાં આપણો હિન્દુસ્તાનનો છોકરો પાકિસ્તાની મુસ્લિમ છોકરી સાથે પ્રેમ કરે છે ભાઈ, અને એને ત્યાંથી બગાડીને લઈ આવે છે હિન્દુસ્તાનમાં. છે એના ભાઈ જે આપણા વિક્રમ ઠાકોર સાથે પ્રેમ કરે છે અને એ પ્રેમમાં એટલી ગાંડી ગીલી થઈ ગઈ છે ને ભાઈ કે એના સગા બાપને આટલું જાટલું સમજવા મળે છે ભાઈ. વિક્રમ મારો સાવરિયો આવશે આવશે ને આવશે જ. પિક્ચરમાં એક્ટિંગની વાત કરું ને તો વિક્રમ ઠાકોર કરતા પણ વધારે એમના વાયલા જે બેકગ્રાઉન્ડ આર્ટિસ્ટ છે ને એની લાઈક બહાર ઉભા શું કરતા હોય કોકે એમ કહી દીધું હોય કે ડાયલોગ બોલે ગમે તમને કરવાનું કે તો આમ લાઈક યો છાસ બાસ ચડી ગઈ છે કે હું તમને બધાય નહીં. વિક્રમ ઠાકોર ભાઈ જે 24 કલાક ગુસ્સામાં જ રહે છે, કોઈ સાથે પ્રેમથી વાત નથી કરતો, બસ હિનાને મેળીને. વિક્રમ ઠાકોરને એમ કે લાઈક તું વિક્રમ ઠાકોર આવું શું કરે, શું કામ કરે? વિક્રમ કે હું તો કરીશ, તમારથી થઈ કરી લેજો. હે વિક્રમ, બીજી વાર હિનાને મળવાની હિંમત ન કરતો. હે મંત્રી, આ રમકડાની ખીચામાં રાખો. અત્યારે તો આ ઠાકોરનું ઠેકાણે છે, પણ જો ફટક્યું ને તમે તો સમજુ છો, સમજી જજો. વિક્રમભાઈ થોડીક પ્રેમથી વાત કરી હોત તો તમારું કઈ જાત નહીં, પણ થોડીક દેશી વસી માર્યા કરે યાર. અંદર વિક્રમના 3 દોસ્તો હોય છે ભાઈ, જે 3 અલગ અલગ ધર્મના લાયક હોય. એક શીખ જે આખી પિક્ચરમાં 3 ભાષાનો ઉપયોગ કરે ભાઈ, એક તો ગુજરાતી, એક હિન્દી, એક પંજાબી. 3 ભાષાની માણી નાખે ભાઈ. ઓય बाजी, मणिलाल तो चलने हम सबकी बल्ले बल्ले. ओए काजी, ठंड रखो, अभी तो काफी टाइम बाकी है. छोटा बाप इथे फटाकड़ी लेके खड़ा है. यदि किसी ने भी हिलने ढूलने की कोशिश की ना तो एक एक को फूंक के रख दूंगा. समझे के बल्ले बल्ले? चला हथियार. દોસ્ત છે ભાઈ જે મુસલમાન છે એને એટલે ફિલ્મમાં રાખ્યો કે છેલ્લે એને હિન્દુસ્તાનનો ભાઈ ગોળી મારી હતી. हाँ वो मुसलमान जरूर था लेकिन हिंदुस्तानी था. ત્રીજો દોસ્તો હું કામ લેવા આવ્યો તો એ મને નથી ખબર ભાઈ. એ વિમલ આપી દીધી છે એટલે આવ્યું હોય છે. નથી યાદ આવ્યું કે ભાઈ આ પિક્ચરમાં જે ટેરરિસ્ટ છે એ વિમલ ખાય છે, પોલીસ કમિશનર એ પણ વિમલ ખાય છે ભાઈ. વિમલ ખાઈને આ પિક્ચરમાં જે ટેરરિસ્ટ છે ભાઈ એ જાટું થઈ ગયા છે દિમાગથી હાવ. કારણ કે ભાઈ નાના છોકરાઓને બંદૂક દેખાડીને ધમકીઓ આપે. અને જ્યારે આપણો ગુજરાતનો આવાજ અને હિન્દુસ્તાનનો મરદ એટલે કે વિક્રમ ઠાકોર સાથે બાંધવાનું થયું ત્યારે प्लीज प्लीज मुझे मत मारो, मुझे जीना है, मैं माँ बनने वाली हूँ. વિક્રમ ઠાકોર બધા આતંકવાદીઓને મારીને ધમકી આપે છે કે અમે એ માટીમાંથી પેદા થયા છીએ કે જે માટીના શૂરવીરો હંમેશા સિંહનો શિકાર કરે છે, પણ આજે લાચારીથી આ કૂતરાઓને મારવા પડ્યા. ને હજુ પણ જો આ પાપીઓ શાનમાં નહીં સમજે તો આ આતંકવાદીઓને દફનાવવા માટે આ જગ્યા ઓછી પડશે. વિક્રમભાઈ પહેલગામમાં મારી નાખી આપણે હિન્દુસ્તાન અને પાકિસ્તાન વાળોએ. તમે એક સ્ટોરી લેતા જાવ સિંદૂર ઓપરેશન વગેરે વગેરેના. બોલીવુડ વાળાને ફિલ્મ રિલીઝ કરવી હોય તો પહેલા પૂછવું પડે ભાઈ વિક્રમ ઠાકોરની પિક્ચર તો નહીં આવતી. સ્ટુપિડ કહી કા. મને એવું લાગે છે ભાઈ કે વિક્રમ ઠાકોર ખબર નહીં હોય એવું બધું, કારણ કે બીજી છે ને નારાજ થવામાં. અને ભાઈ બધાથી ક્રેઝી વસ્તુ એ છે કે જ્યારે આ ફિલ્મની શૂટિંગ થતી છે ત્યારે આખું ગામ ભેગું થઈ ગયું હતું ભાઈ. એ ગામવાળા કહેતા છે કે ચાલો વિક્રમને આપણે નોટી નોટી કરતા જોવા જઈએ. સુરી નોટી 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 લાગે. સ્ટુપિડ કહી કા. આતંકવાદીઓનો આ હુમલો ફેલ થયા પછી જે આ બધી ચીજનો માસ્ટરમાઇન્ડ હોય છે એની વોટ છોકરીને હિન્દુસ્તાનમાં મોકલે. કારણ કે ભાઈ એના જે પારેલા કૂતરા છે ને એને ગોળી મારતા જ નથી આવડતી. આખા પિક્ચરમાં 10 લાખથી વધારે ગોળીઓ મારી છે,
10 ગોળી નિશાના ઉપર લઈ ગઈ તો અને બીજી બાજુ એક અનિષ્ટ તત્વના કારણે ગામની આબરૂ છે. મુખી બાપા ગામને જાવ દો તેલ પીવા. મને એક વાત કહો, તમારે કઈ કામ ધંધો નથી? વિક્રમની માં ભેરે તમે આખો દી ફેરે રાખો હો યાર. હાલો આપણે વિક્રમ ઠાકોરના સંસ્કાર આબરૂ વેચીને પેટ ભરવા કરતા તો મરી જવું સારું. Tralero, tralala, shark with blue shoes. Slides through the sea like he's got nothing to lose. વિક્રમભાઈ કોઈ રેન્ડમ છોકરી સાથે ચાલતા રસ્તે તમારે ચકલમ ચકલા ને ફલમ ફલા કરવાના. વાહ તમારા સંસ્કાર. હે મેડમ, આ ગુજરાત છે, અહીં તમારું અંગ્રેજી બંગ્રેજી નહીં ચાલે. અહીં તો પ્યોર ગુજરાતી દેશી ભાષા ચાલે. સાચી વાત છે કે દેશી ચાલે, કારણ કે એના માટે અંગ્રેજી આવડવું તો હોવું જોઈએ. આપણે તો ટોપ પીસ છીએ ને. વિકીભાઈ આ ટોપિસ કહેતા આમ ક્યાં કરવાનું હતું? સંસ્કાર કઈ ગયા? તો આ છે હિના, જે પાકિસ્તાની છે. હિનાનો બાપુ એને હિન્દુસ્તાનમાં મોકલે છે કારણ કે એને ફોટા પાડવાનો બહુ શોખ હોય છે. ત્યાંના પાડેલા ફોટાથી એનું જે મિશન છે ભાઈ ઇન્ડિયાને ઉડાડવાનું એ પૂરું કરશે. મેં સાંભળ્યું છે કે પાકિસ્તાનમાં જે લોકો છે એ થોડા ઘેલા છે. આ જોઈ પણ લીધું છે. ઇન્ડિયામાં આવીને ફોટા પાડવાનું મેલીને વિક્રમ સાથે ચકલમ ચકલા કરવા મળે છે. હિનાનો બાપો હિનાને વિક્રમના સામેથી પાકિસ્તાન લઈ જાય છે ભાઈ ને. વિક્રમ ગો બી લાઈક હું મારી ઓકાત બતાવીશ તો તમારા પગ નીચેથી જમીન સરકી જાય. હિના ભાઈ વિક્રમના પ્રેમમાં એટલી ગાંડી ગેલી થઈ જાય છે કે એના મા બાપને પણ આટું જાટું સમજવા મળે, જેમ કે મોદીજી પાકિસ્તાનને સમજે. समझे के बल्ले बल्ले હિના તો ભાઈ પાકિસ્તાન હોઈ જાય છે, તો વિક્રમની માં અને વિક્રમ હજી એના જ વિચાર. વિક્રમ બેટા, હામાં જો આ ઓઢણી હું હિના માટે લાવી છે. કેટલી સરસ છે. હિના ઓઢણીમાં કેટલી આ બધી બાકાજીકી જોઈને હિનાના બાપાને ફૂલ ગુસ્સો આવી જાય છે ભાઈ. એને ઈ બોમ્બ બ્લાસ્ટ કરીને વિક્રમની માન બેનને ઉડાડી નાખે. આ ભાઈ વિક્રમે જલ્દીથી એમ્બ્યુલન્સને ફોન કરી દીધો હોત તો વિક્રમની માં બચી પણ જાત, પણ નહીં. પેલા આપણે એક્ટિંગ કરશું. ભાઈ 100 નંબરને ફોન કરી દે, બચી જાય તાર માં. કર દે ભાઈ, રવા દે બચતી ઘરમાં. વિક્રમે ડિસાઈડ કર્યું કે બદલો લે છે ઈ જાય પાકિસ્તાન, ઈ પાછું ટ્રક લઈને અને ઈ પાછું હથિયાર લઈને. ભાઈ તારે પાટણથી અમદાવાદ નથી જવાનું, પાટણથી પાકિસ્તાન જવાનું છે. એવા કોઈ ખેલા નથી થઈ ગયા પાકિસ્તાન વાળા કે ઈ તમને હથિયાર લઈને એમના દેશમાં આવવા દે તમને. समझे के बल्ले बल्ले કાકા પાકિસ્તાનમાં જઈને એવું તો એ લોકો મચાવજો કે એમને પણ ખબર પડે કે આ વિક્રમ ઠાકોરનું ફટક્યું ને તો એક કા બે કકડા. કયો રોડ બની ગયો જ્યાં તમે પાકિસ્તાન હોયા પણ જાવ છો, ઇઝીલી પાછા આવતા રહ્યો છો. હિનાના બાપાને ખબર પડી જાય છે કે ભાઈ વિક્રમ પાકિસ્તાન આવે છે, તો એને એવું થયું કે હું વિક્રમને આસાનીથી ખતમ કરી દઈશ. પણ ના, એની ખુદની છોકરી જ એની મારતી હતી. અબ્બુ, એક વાર મારા વિક્રમને આવી તો જવા દો, પછી તમે ખુદ જ જોઈ લેજો કે કોણ જીતે છે, તમારું વેર કે અમારો પ્રેમ. ખુદાએ રચેલા પ્રેમના સુરોને કોઈ રોકી શકતું નથી. મારો વિક્રમ, મારો સાવરિયો આવશે. ખુદના ઘરમાં જ તારી ઇજ્જત નથી તો તું બીજે હું રાપણ ઠોકવા જાવ હવે. એના બાપા સામે જ વિક્રમ હિનાને લોહીથી સિંદૂર પૂરી નાખે છે અને પછી ભાઈ વિક્રમ ઠાકોર આખા પાકિસ્તાનમાં ભાગમ ભાગ કરે છે. અને પાકિસ્તાનની પાસે AK-47 મોટા મોટા હથિયારો હોય છે, પણ એક ગોળી પણ વિક્રમને ન મારી શક્યા. મેન વાત એ છે કે ભાઈ વિક્રમ સાથે એના 3 દોસ્ત આવેલા હતા. એ ત્રણે મરી જાય છે, પણ વિક્રમનો વાળ વાંકો નથી થતો, કારણ કે ભાઈ જે હવામાં ઉડી શકે એને કઈ થોડું થાય. વિક્રમના 3 દોસ્તો મરી ગયા, પણ આઈ ડોન્ટ કેર. એનો આ સરદાર નો મરે જો એની મોઢું ન ખોલ્યું હોત ને તો. इधर औरत जात पे गोली चलाता है साले, ये जट पे गोली चला के देख तेरी अम्मा याद दिलाता हूँ मैं साले. વિક્રમ એકલો પાકિસ્તાનીઓના માથા ફોડી નાખે, હાડકા તોડી નાખે, પણ એને એક ગોળી નથી લાગતી, કારણ કે ભાઈ વિક્રમ ઠાકોર है અને પાછો પિક્ચર નો મેન कैरेक्टर है. और हमारे यहाँ गुजरात में मेन कैरेक्टर नहीं मरते. समझे के बल्ले बल्ले વિડીયો તમને કેવો લાગ્યો? સારો લાગ્યો તો લાઈક અને સબસ્ક્રાઇબ કરતા રહેજો. અને આના પછી કેનો રોસ્ટિંગ વિડીયો જોવા માંગો એ જરાક કોમેન્ટ કરી દેજો. તો બધાને જય શ્રી રામ એન્ડ બાય બાય.